ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે સંકેતો આપણને ખાસા એવા નબળા મળતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરી લઈએ તો ગઈકાલે ત્યાં આગળ આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો, જ્યાં આગળ ખાસ કરીને ડાઉ, નાસ્ડેક, S&P 500 ત્રણેય જગ્યાએ આપણને દબાણ સાથેનું જ કામકાજ જોવા મળ્યું હતું અને નાસ્ડેક તો ઓલમોસ્ટ 2% જેટલો ગઈકાલે આપણને ઘટીને બંધ થતો જોવા મળ્યો હતો। હવે ખાસ જો ગઈકાલના કારોબારની વાત કરી લઈએ તો આલ્ફાબેટ છે, ટેસ્લા છે, આ બંને શેરની અંદર જે દબાણ આવ્યું એને કારણે આપણને ઘટાડો વધતો જોવા મળ્યો। પરિણામ બાદ આલ્ફાબેટનો શેર લગભગ 7% જેટલો ઘટીને બંધ થયો છે, તો ગઈકાલે 14%થી વધારે ટેસ્લાના શેરની અંદર આપણને ઘટાડો આવ્યો છે। એટલે આ બંને શેરોએ ખાસ કરીને બજાર પર દબાણ બનાવવાનું કામ કર્યું। બીજી તરફ ખાસ કરીને યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડની વાત કરી લઈએ, 4.7% પર પહોંચી છે। જાન્યુઆરી 2025 બાદ સૌથી ઉપલા સ્તર પર આપણને બોન્ડ યીલ્ડ પહોંચતી જોવા મળી છે, જે એક ચિંતાનો વિષય છે, કારણ કે જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે ત્યારે આપણને માર્કેટની અંદર ઘટાડો આવતો જોવા મળે છે। બીજી તરફ જે ટ્રમ્પ અને ઈરાન તરફથી જે નિવેદનો આવી રહ્યા છે એમાં ગઈકાલે ફરી પાછું ટ્રુથ સોશિયલ પર તેમણે નિવેદન આપ્યું અને ખાસ કરીને જે હુતી બળવાખોરો છે એમને લઈને તેમણે નિવેદન આપ્યું। એમણે કહ્યું કે પાછલા વર્ષે યુએસએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ હુતીનો વ્યવહાર જવાબદાર રહ્યો છે। તેમણે કહ્યું છે કે ગઈકાલે રાત્રે ફરી તેમણે હુમલો કર્યો છે, સાઉદીના 2 જહાજો પર હુતીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ફરી આવું કરવું તેમના હિતમાં નહીં હોય એ પ્રકારની ચીમકી તેમણે અહીંયાથી ઉચ્ચારી છે। હુતી ઈરાન બંનેને જવાબદાર માનવામાં આવશે એ પ્રકારની વાત અહીંયાથી ખાસ કરીને ટ્રમ્પ દ્વારા ગઈકાલે કરવામાં આવી। જોકે આ બધાની વચ્ચે ગઈકાલે ફરી પાછો આપણને ક્રૂડની અંદર જે ઉછાળો જોવા મળ્યો છે તે આપણા માટે વધારે ચિંતાજનક છે। એશિયાના બજારો આજે એને લીધે જ ઘટેલા છે। જો 2 મહિનાની ઊંચાઈ પર આપણને બ્રેન્ટના ભાવ પહોંચતા દેખાયા છે, ફરી પાછું $101 પર આપણને બ્રેન્ટ પહોંચતું દેખાયું છે અને WTI પણ ઓલમોસ્ટ $91 આજુબાજુ આપણને પહોંચતું દેખાયું છે, જે આપણા માટે ઘણો ચિંતાનો વિષય છે। બીજી તરફ આ જે ભૌગોલિક તણાવો વધી રહ્યા છે, રેડ એન્ડ બ્લેક સી બંને જગ્યાએ તણાવો વધ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મોઝને લઈને જે અનિશ્ચિતતા છે, આ બધાની અસર આપણને એક સામટી ફરી પાછી ક્રૂડ પર આવતી જોવા મળી રહી છે અને $100 પાસે જ્યારે ક્રૂડ પહોંચે ત્યારે એક મોંઘવારી વધવાનો પણ ભય રહ્યા છે, એટલે એના પર પણ એક નજર રાખીશું। બીજી તરફ ટેરિફને લઈને પણ અહીંયાથી ટ્રમ્પ દ્વારા સ્થિતિ થોડીક બદલાતી જોવા મળી છે, કારણ કે ભારત પર 10% ટેરિફ અહીંયાથી યુએસ યથાવત રાખશે। પ્રસ્તાવિત જે 12.5% છે એની જગ્યાએ તો 10% જ ટેરિફ રાખવાની વાત કરી રહ્યા છે અને ફોર્સ લેબર ઇન્વેસ્ટિગેશન હેઠળ 10% ટેરિફ લાગશે એ પ્રકારની વાત અહીંયાથી અમેરિકા દ્વારા કરવામાં આવી છે। એટલે આમ તો જુઓ રાહતની વાત છે, કારણ કે પહેલાં જ્યારે 25%, 15% એટલા ઊંચા ટેરિફ હતા એની જગ્યાએ 10%ના ટેરિફ છે તે આપણા માટે થોડીક રાહતની વાત કહી શકાય। જો કે આ બધાની અસર આજના દિવસે તમને એશિયાના બજારો પર આવતી જોવા મળી રહી છે, જ્યાં આગળ આજે ખાસો એવો ઘટાડો છે। નિક્કેઈની અંદર એક મોટો ઘટાડો લગભગ 3% આજુબાજુનો આપણને આજના દિવસમાં જોવા મળી રહ્યો છે। જો કોરિયાનું બજાર 5% નીચે છે, તાઇવાનમાં ઓલમોસ્ટ 1.5%નો ઘટાડો છે। બીજી તરફ સ્ટ્રેટ ટાઈમ્સ, શાંઘાઈ, હેંગસેંગ આ બધી જ જગ્યાએ તમને આજે દબાણ સાથેના કામકાજ જોવા મળી રહ્યા છે। હવે કાલે કેશ લેવલ પર તો આપણે 23,800નું લેવલ ડિફેન્ડ કરી લીધું હતું ક્લોઝિંગના સમયે, પરંતુ આજના દિવસે જે ગિફ્ટ નિફ્ટી છે એ 23,800 તોડે એવા પૂરેપૂરા સંકેતો આપી રહ્યું છે। ઓલમોસ્ટ 200 પોઈન્ટના ઘટાડાના સંકેતો અહીંયાથી આપણને મળતા દેખાઈ રહ્યા છે। એટલે 23,800 બહુ ક્રુશિયલ સપોર્ટ ઝોન છે। જો આજે તૂટે છે તો પછી આપણને કદાચ બજારની અંદર ઘટાડો વધતો જોવા મળી શકે છે। ચાંદની જી, નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે।